છે। પાલનપુરમાં અમદાવાદ હાઈવે બ્રિજ પાસે બની રહેલી એક બાંધકામ સાઇટ પર માટી ધસી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્ર અને બિલ્ડરની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે। પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા અંડરપાસ પાસે સાઈ વિલા કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું છે, જ્યાં અંડરપાસના સર્વિસ રોડ નજીક અચાનક મોટી માત્રામાં માટી ધસી પડી હતી। માટી એટલી હદે ધસી ગઈ કે જમીન નીચે દબાયેલી પાઇપલાઇનો પણ બહાર દેખાવા લાગી હતી, જેના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। દુર્ઘટના બાદ બિલ્ડરે તાત્કાલિક ધોરણે સોસાયટીઓને જોમતા આ સર્વિસ રોડ પર બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરી દીધો હતો। આ મામલે માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે અને નાયબ કાર્યપાલક એન્જિનિયરે તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી એજન્સીને રિપેરિંગ કરવાના આદેશ આપ્યા છે। બીજી તરફ નગરપાલિકાની ટીમ પણ આવતીકાલે સવારે સ્થળ તપાસ કરીને કડક સૂચનાઓ આપે તેવી શક્યતા છે। જો કે વ્યસ્ત હાઈવે પર થયેલી આ બેદરકારી કોઈ મોટો ભોગ લેત તો જવાબદાર કોણ હોત તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। પાલનપુરમાં વિકાસના કામો વચ્ચે સુરક્ષાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે કે બિલ્ડર સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે।